નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વહીવટી વોર્ડ નંબર 5માં પથારા માફિયાઓનો આતંક, રોડ ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણથી વેપારીઓમાં આક્રોશ। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ જે તે વોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તેમજ રોડ રસ્તાની આજુબાજુના દબાણો અને ફૂટપાથના દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે। તેના ઉલટ વહીવટી વોર્ડ નંબર 5 અને ઇલેક્શન વોર્ડ નંબર 5માં કંઈક અલગ જ પરિસ્થિતિ છે। એટલે કે કહેવત પ્રમાણે અંધેર નગરી ચોપટ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા કહેવત સાર્થક થઈ રહી છે। પથારા માફિયાઓ વહીવટી વોર્ડ નંબર 5 અને ઇલેક્શન વોર્ડ નંબર 5માં ગેરકાયદેસર રીતથી કોઈ પણ જાતના નિયમધારાનું પાલન કર્યા વગર રોડ રસ્તા ઉપર અને ફૂટપાથ ઉપર દબાણો કરીને પરપ્રાંતીય લોકોને પથારાઓ ભાડેથી આપી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે। વહીવટી વોર્ડના કર્મચારી અધિકારીઓ પોતાના મોઢે જણાવી રહ્યા છે કે રોડ રસ્તા ઉપર અને ફૂટપાથો ઉપર પથારા દબાણો કરવા માટે વહીવટી વોર્ડ નંબર 5માંથી પરવાનગી અપાય છે। એટલે કહેવત પ્રમાણે ચોખ્ખું દેખાય છે। 500 રૂપિયા 600 રૂપિયાની કોર્પોરેશનની પાવતી ભરો અને મન ફાવે એટલા રોડ રસ્તા ઉપર ફૂટપાથ ઉપર પથારા લગાડો અને દબાણો કરો અને પથારા ઉપર પ્રાંતિયોને ભાડેથી આપો અને મહિનાનું એક પથારાનું 30 થી 40 હજાર રૂપિયા ભાડું વસૂલ કરો। अपना काम बनता तो भाड़ में जाए વેપારી और दुकानदार। આ વિસ્તારના દુકાનદારો વેપારીઓ દુકાનનો વેરો ભરે છે, લાઇટ બિલ ભરે છે, જીએસટી ટેક્સ ભરે છે અને જે તે તંત્રના લાગતા વળગતા ખાતાઓની એનઓસી પ્રમાણપત્ર પણ લે છે। પણ વહીવટી બોર્ડ નંબર 5માં આવેલા રોડ રસ્તા ઉપર ફૂટપાથો ઉપર પથારા માફિયાઓ કયા નિયમોનું પાલન કરે છે અને કયો ટેક્સ ભરે છે ત્યારે વહીવટી બોર્ડ નંબર 5માં આવેલા વેપારીઓમાં દુકાનદારોમાં આક્રોશ ફાટી નીકળે છે। આ વિસ્તારમાં ઠેર ઠેર દિલ્હી ધમાકા નામનું એક ગ્રુપ ઠેર ઠેર જાહેર રોડ પર રસ્તા ફૂટપાથો ઉપર ગેરકાયદેસર રીતથી વિસ્તારના પથારા માફિયોના ઇશારે મોટા 40 થી 50 ફૂટનું તંબુ પથારા લગાડી રહ્યા છે। શું આ દિલ્હી ધમાકા પ્રપ્રાંતીય ગ્રુપના માણસોને વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાએ અને વોર્ડ અધિકારીઓએ રોડ રસ્તા પર દબાણો કરવાની અને પથારા લગાડવાની પરવાનગી આપેલ છે? વહીવટી વોર્ડ નંબર 5માં આવેલા વિસ્તારમાં આવેલા વામા સ્ક્વેર કોમ્પ્લેક્સના દુકાનોની આગળ દિલ્હી ધમાકાવાળા અને બૂટ ચંપલવાળા પરપ્રાંતીય પથારાવાળાઓને આતંક જોવા મળી રહ્યો છે। 12 માસ દુકાનોની આગળ દબાણો કરી પથારા લગાવવામાં આવી રહ્યા છે। ના કોમ્પ્લેક્સોની દુકાનો દેખાય છે, રોડ ઉપરથી ના કઈ દુકાનમાં શું વેચાઈ રહ્યું છે એના બોર્ડ પણ દેખાતા નથી। તો આ દુકાનો પર ગ્રાહકો આવશે ખરા? ત્યારે આ વિસ્તારના વેપારીઓની માંગણી છે કે વહેલી તકે આ વિસ્તારના રોડ રસ્તાના પથારાના દબાણો દૂર થવા જોઈએ। 20 નું 500 अरे मैं आज निकला मैं हूँ बोला साचू बोला फुटपाथ के अंदर नतो ने हमने બે ત્રણ દિવસથી બહાર આવી ગયો અરે પાછું મેં ક્યાં બહાર છે કોઈ લઈ ફેસબુક પર નાખી દો। પાવતી ભર્યા પછી રોડ પર બી પથ્થરો લગાવાય તો આ રોડ પર જ છે ને હે પણ ફૂટપાથ પર બી લીગલી કહેવાય તો પછી આ શું છે અહીં? હા કીધું છે ને દેસાઈ સાહેબને તો વાત કરી ને દેસાઈ સાહેબ હટાવશે એવું અને આ જે 50-50 ફૂટના તંબુ લાગે છે એના માટે શું કહેવાનું? એટલે પરમિશન મળે છે 50 ફૂટની તંબુ લગાડવાની એવું? ચૌધરીભાઈ કોણ છે? ચૌધરીભાઈ હે પ્રકાશભાઈ ચૌધરી કોણ છે? પ્રકાશભાઈ ચૌધરી તું શું કરે છે લા? તું શું કરે છે લા? તારું ડેઝિગ્નેશન શું છે? તું કરે છે હે? બોલવાનું આપણે ચાલો ના